હાલો હાલો હાલો, જીવતો હાથી ₹1,00,000 અને મરી ગયેલો હાથી ₹1,25,000 રાખવાનો છે. એ ભાઈ શેનો હાથ પાડો છો? એ છે ને, જીવતો હાથી ₹1,00,000 અને મરી ગયેલો હાથી ₹1,25,000 રાખવાનો છે. એ ભાઈ તમારી કઈ ભૂલ નથી થતી ને? કેમ? એ જીવતો હાથી લાખનો અને મરી ગયેલો ₹1,00,000 એમ તમે કેમ રાખો? એમાં એવું છે ને કે મારે હાથીના હાડ પિંજરની જરૂર હોય. હાડ પિંજર ની? હા. હવે હાડ પિંજર ને તમારે શું કરવા? અરે એમાં એવું છે કે છે ને, વિદેશના મ્યુઝિયમમાં મૂકવાના છે હાડ પિંજર એના. પણ અમારા ગામમાં તમે આટા તો મારો છો હાથી આટું, પણ અમારા ગામમાં કોઈના આગળ હાથી છે નહીં. અચ્છા અચ્છા અચ્છા, અરે તો કશું વાંધો નહીં, આપણે બાજુના ગામમાં હશે. એ મને કઈ ખબર નહીં, પણ ઘોડી રાખતા હોય તો કયો. ઘોડી? હા જોઈ લો. હા જોઈ લો તમ તારે. હા, ઘોડી પણ ચાલશે. પણ ઘોડી હે ને જીવતી નથી, મરી ગયેલી છે. રાખો બોલો. મરી ગયેલી છે? હા પણ મરી ગયેલી પણ ચાલશે. એમાં શું છે કે મારે તો હાડ પિંજરની જરૂર હોય ને. હા તો કાંઈ વાંધો નહીં, કેટલા દેવો તો એમ કયો. જો ઘોડીમાં તો એવું છે ને કે હાથી જેટલો ભાવ ન આવે, એટલે ₹50,000 આપશે. હા તો કાંઈ વાંધો નહીં, લાવો 50,000 રોકડા અને તમને આપી દો હમણે. હા તો વાંધો નહીં, લાવો હાડ પિંજર. એ ભાઈ એમ કે મારે હારી થોડા છે, એ તો રાફડામાં છે હાડ પિંજર તો જેના. ઓહો એવું છે? હા તો એ કઢાવવું પડે ને ભાઈ. કાંઈ વાંધો નહીં, આમ તો હે ને ખોદે કાંઈ મેળ નહીં આવે. થોડોક હે ને જીસીબી વાળાને દેવા પડે, ભલે દેવા પડે, પણ તાત્કાલિક કામ થઈ જાય. તમે કે વૈયા ન જતા, હું જીસીબી ની ફરી કરતા હોઉં. હા કાંઈ વાંધો નહીં, તમે જીસીબી ની ફર કરી લાવો. ચાલો એટલા અમારો. અચ્છા કાંઈ વાંધો નહીં, એવું લાગે ને તમારા નંબર આમાં નાખતા જાઓ. હા તમે પાછા ક્યાં આવે ને નક્કી નહીં. મિસ કોલ પર મારી દો. આ તો વાંધો નહીં. હા બરોબર ને? હા બરોબર, મને ફોન કરજો. અરે વાંધો નહીં, ગામમાં આટો મારો તમ તાર, બરોબર? હા સરપંચ. એલા ભાઈ ગામમાં જાવ છો કામ છે એટલે. કેમ? જીસીબી વાળાને ગોતવા જાવ છો કજુ? જીસીબી ની શું જરૂર પડી? ખાળ કૂવો ગાળવાનો છે? એ ભાઈ ખાળ કવો નથી ગાળવાનો, ઓલી ઘોડી હતી ને, ઓલી રાફડામ ગળી ગઈ હતી, એને કાઢવાની છે, એટલે જીસીબી ની ફરી કરું તો. કેમ? એ ભાઈ તને રાયજન બે કામ ઉપર નહોતા રાખ્યા, ઓલી રાફડામ મારી ઘોડી ગળી ગઈ હતી, હવે એ બહાર કાઢવાની છે ને, એટલે જીસીબી ની ફરી કરું છું. એ સરપંચ, હવે ઈ ઘોડી થોડી કઈ જીવતી રહી હોય? એ ભાઈ જીવતી અંદર થી કાઢવી કોને? મારે તો મરી ગયેલી કાઢવાની છે. પણ કેમ? એના મારે ખાલી હાડ પિંજર જોતા છે હવે. એ સરપંચ, પણ તમારે એના હાડ પિંજર ના શું કરવા? એલા ભાઈ આપણા ગામમાં એક માણસ આવ્યો છે, હું કે મરી ગયેલી ઘોડીના હાડ પિંજર છે ને એને રાખવાના છે, મુદ્દલ મને ₹50,000 રોકડા ગણી દેવાનો છે. એ સરપંચ, એવા ધંધા નો કરાય હો, પાપ લાગશે પાપ. એ ભાઈ પાપ કઈ નથી લાગવાના, એને હે ને હાડ પિંજર ની ખાસ જરૂર છે કે નહીં, એટલે કે મને 50,000 આપણને નક્કી કરેલું છે. એટલે સરપંચ એવા ધંધા નો કરાય, રેવા જો. ઈ ઘોડી છે ને, હું શું કહું, હવે એને બહાર ન કાઢવાની હોય. ઈ રાફડામાં ગળી ગઈ, હવે તો એનું પૂરું થઈ ગયું હોય, હવે જીવતી ન હોય, એને નાન્યા સમાધિ આપી દીધી એમ માનો. એ ભાઈ હું ₹1,00,000 એમ થોડો ભૂલી જાઉં, ઘડીકમાં ગોળી ગઈ અને મરી ગયેલા 50,000 આપે છે, એને મુદ્દલ હે ને હાડ પિંજર ની જરૂર છે, એને બહાર મ્યુઝિયમ આલે કે ને, એ મ્યુઝિયમમાં હાડ પિંજર મેકવાના છે. એ સરપંચ એવા ધંધા નો કરાય. કેમ? પાપ લાગે એમ. એ ભાઈ પાપ લાગે તો મને લાગે ને, તને ન લાગે? તું ખાલી જીસીબી વાળાને ફોન હોય તો કરી દે ને ભાઈ. એકને કોન્ટિંગ ને ફોન કરો. કોન્ટિંગ ને ભાઈ હવારનો ફોન લગાડો છો, નીકળ્યો ને તારો ફોન હે ને વ્યસ્ત આવે છે, કોકના ફોનમાં વાત ચાલુ છે ને. તો એનું જીસીબી ક્યાં કામ ઉપર છે. પણ સરપંચ આ ધંધા નો કરાય હો, રેવા જો. તમારે જે છોકરા નાના છે. એ ભાઈ તું ગામમાં જાને જીસીબી વાળાને ગમે ને ફરી કરીને. ના હો, મારે તો મારા બાપાની સેવા કરવાની છે સરપંચ, મારે મોડું થાય છે, હું જાઉં. હા તો કાંઈ વાંધો નહીં, જીસીબી વાળાને હું ફરી કરું તમ તારે. એ રાજા ઓય ઉભો થા, આમ ટાટું નમી ગયો તોય તને ઊંઘ કેમ આવે? અને આ ટેકો કા ખરકો રાખ, ઝૂંપડું ઉપર પડશે તારી. એ ન પડે સરપંચ, હરખો જ છે ટેકો. એમ નહીં, આખો દી હુવે એની કરતા ટાટું હરખું બાંધી દે તો ઉપર તો ન પડે ને, ક્યારેક ઉપર પડશે હું તો તારે. એ સરપંચ, એ હરખું કરવું જ છે, પણ હજી બધા એમ કે છે વાવાઝોડાની જે 2 દિનની આગાહી છે, હવે પછી પડ્યું તો પાછું હરખું કરવું 2 વાર. પણ નકરે તારે આખો દી હું કામ હોય? ટાટું બાંધી દેતો. સમજો મારે તારું ખાસ કામ પડ્યું ને, એટલે તારી પાસે આવ્યો છો. એ સરપંચ, કામ તો મારે તમારું છે. તારે શું કામ છે પેલા કહી દે. આ વાવાઝોડાની કાંઈ સહાય આવી હોય તો ઈ કાંઈક કરો, લ્યો તો આ ટાટાને બદલે અહીંયા પતરા મારી દો. એ ભાઈ મારે સહાયની જરૂર છે, તારે ને? અત્યારે તો મારે જરૂર છે તારી. લે મારી? હા. વાહ ભાઈ વાહ, તો પહેલી વાર સાંભળ્યું. મારી જરૂર તમારા છે? બોલો. એલા ભાઈ એમાં એવું છે કે જીસીબી ની ફરી કરી દે ને તાત્કાલિકમાં. જેસીબી જોવે છે? હા. તાત્કાલિક શું જરૂર પડી વળી? કાંઈ નહીં, ઓલી ઘોડી નહોતી મારી રાફડામાં ગળી ગઈ, હા, એ જીસીબી કરીને બહાર કાઢવાની છે. એ સરપંચ, એ ઘોડી અત્યાર સુધી થોડી જીવતી રહી હોય,
હવે તો એના ખાલી હાટક્યા હાથમાં આવે. એ રાજ્યા એ હાટક્યાની જ જરૂર છે લે મારે. હવે એ હાટક્યાને તમે શું કરશો? 50,000 રોકડા ગણી દેવાના છે. હાટક્યાના? આપણા ગામમાં એક રાખવા વાળો આવ્યો, હાટક્યા રાખી લે બોલો. હાથીના ગોડીના ગમે ના હાટ પિંજર હોય ને એને જરૂર છે. એને બાર મ્યુઝિયમમાં મૂકવાના છે ને તે મને કે ગમે હોય ને તોય હાલ છે, રોકડા પૈસા ગણી દો. તો સારું કહેવાય. શું તારે? એટલે સારું નહીં, તું જીસીબી વાળાને ગમે નથી ફેર કે આપણા ગામમાં હોય તો બાજુ ગામ જ ફેર, પણ જીસીબી લઈ તાત્કાલિક લે. હા હા, તે જીસીબી આવી જાય તમ તારે. જો આવી જાવ જો ને મને ફોન કરજે કે હું ગામમાં જાઉં, ઓલો બહાર ન વયો જાય કે બરોબર. હા તે વાંધો નહીં. બરોબર ને? એને ઘોડીના હાટ પિંજર કાઢવાની આ ખાસ જરૂર છે. રોકડા ગણવાના છે 50,000 અને 500 રૂપિયા વાપરવા દઈશ બસ. હા હા. તો ભારે કરી હું ઘોડી ક્યાં રાફડામાં ગઈ છે? અને હાટક્યા એમ થોડા સરપંચ હાથમાં આવશે. ગજુડાને મળવું જોશે, નકર આ સરપંચને ખબર પડશે ને કે ખોટું બોલતા મારા એકલાનો વારો પડી જાય. હાય એ બાપા થોડોક લોસો લાગી ગયો છે. હું છું? હલવાઈ ગયા. કેમ હું છું પણ કે તો ખરી. અરે તો હું એમાં એવું છે, મેં ને રાજાએ થોડાક ટાઈમ પેલા સરપંચને એક ઘોડી લેવરાવી હતી. હા, ઈ ઘોડી અમે હાસવા રાખી હતી અને અમે છે ને બારોબાર વેચી દીધી. વેચી દીધી? હા, અને સરપંચને એમ કીધું કે રાફડામાં ઘોડી ગળી ગઈ. હવે સરપંચને ખબર પડશે ને તો મારીને તોડી નાખશે ટકો. એમાં મારું નહીં હાલે કાંઈ ન્યા. પણ બાપા અત્યાર સુધી કઈ ખબર નહોતી પડી. હાલો ઈ જવા જો, પણ અત્યારે કોઈક ગામમાં એવો આવ્યો છે ને કે ઘોડી છે ને એને જોતી છે હાડ પિંજર. તો ઈ સરપંચ જીસીબી ને એવું લઈને જ્યાં રાફડામાં અમે કીધું ને કે અહીંયા ઘોડી ગળી ગઈ એમ ત્યાં રાફડે જાય છે, જીસીબી લઈને ખોદ આવશે તો સરપંચ. બસ તો ખબર પડી જાય નહીં નીકળે કાંઈ એટલે તમારો તોલો તોડી નાખશે સરપંચ. તો હું જો રાઈ હા જો આવ્યો. એ હલવાઈ ગયા, હારી પેટના હલવાઈ ગયા. હલવાઈ જ ગયા ને. આપણે ઓલો ઘોડીનો વહીવટ કર્યો તો કે નહીં? હા ઓલા રાફડે ત્યાં સરપંચ જાય છે જીસીબી લઈને. હા, તે જીસીબી મારી આગળ જ મગાવ્યું છે. રાજા હલવાવું હો. એ પણ તમે બે છે ને એવા ઠંડા ન કરાય. હું હાજરમાં હોત એવા ગાળિયા કરાય. આ આમને કર્યો. હવે સરપંચે ત્યાં ખોદાવશે ને ઘોડી નહીં નીકળે તો તમને બેને મારીને તોડી નાખશે ને પૈસા લે હે. સરપંચે મને કીધું તું જલ્દી ગમે ત્યાંથી જેસીબી લઈને આવ્યો તું અહીંયા. તો પણ હવે આનું શું કરવું? હવે હું કરું? મારી આગળ એક પ્લાન છે ને ઈ તમે કરો. પણ એમ નહીં, પેલા તો આ લેવા વાળો કોણ છે એને ગોતવો તો હે ને. આવો ગામમાંથી આવ્યો ક્યાંથી? જીવ તો આથી લાખ રૂપિયાનો અને મરી ગયેલો આથી 1.5 લાખનો. ગજુડા આને બોલાય અહીંયા બોલાય. અહીંયા અંદર જાઓ ભાઈ. અપા આ થઈ છે મને એવું લાગે છે. બેહવા દે. હાજી બોલો, તમારે શું છે? હે ભાઈ, હાજી. આ ઘોડીનું હાડ પિંજર રાખો તમે. હા, આ તો સરપંચ સાથે વાત થઈ તમે જ તે. સરપંચ હું નહીં ઓળખતો. આપા ગામમાં કોઈ યાર વાત થઈ તમારે? ભાઈ જાડિયા ભાઈ છે, મોટું છે. બાપા આ છે ઈ. હું કહું આને આઈના છે ને રૂમમાં લઈ જઈને ઓટો ગોટો કરી નાખાય. સરપંચ પાસે જાય તો ખબર પડે ને. હા એ પાયા હું ઘોડીને લેવા આવ્યા ગામમાં. હવે મરી ગયેલાને વસ્તુ હોય એક આયા ગામમાં ન લેવાનું ક્યાંક બીજે થાવ. અને આમ તો આયા બધા છે ને આમ તેમ ત્યાં કઠોડા સડાવ્યા છે. અચ્છા એ કામ કરો રાજા, પેલા આને છે ને ઢીબી નાખો આઈને. શું કામ? હાલો અંદર ઘોડી આપી. ના તમારે એટલે ભાવ વધારે આપણે ગજુડા આને મારી તમારે ભાવ વધારે આપી ભૈયા. હાલો તો હું છે એલા પણ બહુ કર્યો. એલા હું 3500. હા? એ પછી રાજા મૂક તો એક. ઓય બાપા. બાબા જેવા અહીંયા અમને કડે સડાવ્યા. હા પણ એમાં એવું હતું ને, નવરો બેઠો હતો ને, મેં કીધું ડમ સડાવું. પા ડમરી સડાવવાની ક્યાં કરે? એ ડમરી સળામાં આ 2 જણા હલવાઈ ગયા છે. કેમ? આમ કેમ તા સરપંચ મારશે બે ને. આ ઘોડી હારું છે ને ઘોડી હારું છે તો કેટલા ખોવા થઈ ગયા છે. અરે ભલા પણ બહુ કરી. હું મને મજા આવી હો બા. હવે એક કામ કરો તમે, હું કહું ને એમ કરી નાખો એટલે બધું થઈ જાય તમ તારે. બોલો. અહીંયા ઓરાવો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. હા આમ કરો ભાઈ વાહ. એટલે બધું પતી જાય કામ તમારું. બરોબર ને? સમજાઈ ગયું ને તને? અરે ઓકે બોલો તમારે. ઓકે હા બસ જાઓ. હા તો કાંઈ વાંધો નહીં, જાઓ. વહીવટ પતે એટલે પાછા કેજો આમ છું એમ. હા તો કાંઈ વાંધો નહીં. હાલો. રાજા હો ટાર્ગેટ પૂરો કરવાનો છે. એ ભાઈ ગામમાં બધે ગોત્યા. આમ જો 50,000 રોકડા ગણી ગયો એટલે તમને હાટ પિંજર અમને કાઢી દઉં. અચ્છા તો ઘોડી બહાર નીકળી ગઈ ભાઈ? એ ભાઈ જીસીબી વાળાની ફરી કરી છે, હમણાં અહીંયા પોગવામાં જ આવશે. તમે ખાલી રોકડા ગણી રાખો લ્યો. હા તો કાંઈ વાંધો નહીં. ઓનલાઈન કરવું કે પછી રોકડ આપવું ભાઈ? બસ મારે તો રોકડા જ હાલશે. અચ્છા તો આમાં શું છે કે આમાં એક ડિટેલ ભરવી પડે, તો આપણે ડિટેલ ભરી લઈએ. હા તે ભરી લો તમે ડિટેલ. તમે ગામના સરપંચ છો ને? હા ગામનો સરપંચ.
બરોબર. હવે ઘોડીનો કલર કેવો હતો? સફેદ સફેદ બાસકા રેખી. સફેદ. હા, ઘોડીને પગ કેટલા હતા? પગ તો ચાર જ હોય ને. અચ્છા અચ્છા, હાલો 4 પગ. ઘોડીની આંખ કેટલી એટલી? આંખ તો 2 જ હોય ને. અચ્છા, 2 આંખ. અરે ઘોડીનું વજન? વજન તો 500-700 કિલો હશે. હા તો બરોબર કેબર. મોઢું કેટલું? એ મોઢું તો એક જ હોય ને હવે. એ તો એક જ હોય. હા, તો આપણે દાંત? દાંત તો અંદર ગણવા નથી જો, પણ હઠે ગઠે થોડાક ઝાઝા હતા, અંદર હાથ નથી નાખ્યા કોઈ દી. હાલો એ બધું ઓલું કરી નાખું. તો હવે આપણે પૂંછડું કેટલા હતા? એ ભાઈ પૂછડું એક જ હોય, પણ અત્યારે અંદર છે નહીં એક કે. પૂંછડું એક હોય અને અંદર છે નહીં, એટલે છે કે નહીં? અરે પૂછડું હતું પણ પૂછડું ખેંચ્યું તે પૂછડું તૂટી ગયું, એટલે પૂછડું અંદર છે નહીં. પણ તમે 8 પિંજરમાં એમ કહો કે મારે પૂછડું જોઈએ, તો અંદર પૂછડું જ નીકળશે નહીં. અરે મતલબ પૂંછડું નથી? પૂછડા વગરની છે, પૂછડું તો ક્યાંય નાખ્યું તું? ખેંચેલું પૂંછડું પડ્યું? નહીં, ઈ જ નથી પડ્યું. ઓ તો ના ચાલે ભાઈ, ના ચાલે. ના ચાલે. એ હું ના ચાલે? હવે જીસીબી વાળાની ફરી કરી રાખી છે, એમ થોડું ના ચાલે એમ. હવે ના ચાલે ને ભાઈ, મારે ઉપર દેખાડવાનું હોય પૂંછડું બધું. એલા ભાઈ તમે ના પાડી દો, અંદર પૂછડું હલવાઈ ગયેલું છે એમ અરે કહી. ના ચાલે ભાઈ, કેન્સલ બધું કેન્સલ. હો એ સરપંચ, હા, હાલો જેસીબી વાળો આવી ગયો છે. એના જે બેટ પેલા હાલે બેઠા ચાલો ભાઈ, હું ભાગું. હો ભાઈ, બધું કેન્સલ. હો હું કઈ ઘોડી બોડી હવે ન હાલે, પૂછડું તો ફરજિયાત જોઈએ. પણ તમે પૂછી તો લો એમ કે પૂછડા વગરની હાલે તો હાલે એમ. અરે પણ હું જ છું કરતા ધરતા બધું. એ પણ તમારે મ્યુઝિયમમાં ક્યાં કોઈને ખબર પડવાની છે કે આમાં પૂછડું છે કે નહીં એમ. અરે પણ આખી બોડી જોઈએ. તો આખી બોડી તો નહીં મળે. હા તો થયું. હા તો ચાલો ભાઈ. એ કેમ સરપંચ કેમ ભાગ્યા? હવે એને પૂછડા વાળી ઘોડીનું 8 પિંજર જોવે. હવે આખું 8 પિંજર આપણી પાસે થોડું છે, પૂછડું નથી. હવે હા તે કાંઈ વાંધો નહીં, એને નથી જોતી. નથી જોતી. ઓલા જીસીબી વાળા ના પાડી દે, પાછો વયો જા હવે. અરે એમ પાછો ન જાય. કેમ? એ પૈસા આપો એને. એ ભાઈ હવે મને અહીંયા હાવ 50,000 આપવાની ના પાડી તો મારે જીસીબી વાળાને પૈસા હું કામ દેવા? અરે જીસીબી વાળો અહીંથી થોડો લાવ્યો છું. આ તો કાંઈ વાંધો નહીં, ડીઝલ ના દઈ દેશે એને કે પાછો વયો જાવ, ખાડો નથી ગાળવાનો એમ કે. હા જો સાલું કામે લાવ્યો છું ઠેઠ બાડી પરવાથી ડીઝલ ના આપી દે હાલો. આ તે કાંઈ વાંધો નહીં, કેટલા દેવાના કે ને? એ 3,000. હે